આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય છે, નાના હોય કે બહુ જ મોટા પ્રશ્નો હોય, ત્યારે આપણે મૂંઝવાઈ જતા હોઈએ છીએ અને એટલા બધા જે પ્રશ્નો હોય છે એના અલગ અલગ જગ્યાએ આપણે સોલ્યુશન શોધવા જતા નીકળી પડતા હોઈએ છીએ એવું કહેવાય. પણ એવા ટાઈમમાં એમ થાય, હતાશ થયા પછી એવું થાય કે કોઈક એવું વ્યક્તિ હોય કે આ બધા જ પ્રોબ્લેમ્સ છે, આ બધા જ મારી તકલીફો છે, એનું એવું એક રામબાણ ઇલાજ જો કોઈક આપી દે તો બસ એ મારો ભગવાન. એટલે હવે એવું કોણ છે કે જે તમને રામબાણ ઇલાજ આપે? આપણે સૌ જાણીએ જ છે, બાપુ જે રામબાણ ઇલાજ આપવાના છે. અને ખૂબ હું હંમેશા કહું છું કે સહજતાથી અને સરળતાથી, તોડફોડ કર્યા વગર. એટલે તમારું જો ઘર હોય, તમે સરસ રીતે પ્રેમથી ઘર બનાવ્યું હોય, કેટલા સપના જોયા હોય, અને સપનાનું ઘર બધાની જ ઈચ્છા હોય કે એક સપનાનું ઘર હોય, એટલે તમે દિલથી અને પ્રેમથી તમારો જીવ રેડી દીધો હોય ઘરમાં. હવે એમ કહેવામાં આવે, બાપુ હવે આ સાથે સાથે મારો એક સવાલ છે કે જ્યારે તમે સપનાનું ઘર બનાવી દીધું છે અને પછી કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટ આવે અને પછી એમ કે હવે તમે એક કામ કરો, તમે આમ કરી નાખો ને તેમ કરી નાખો, તોડી કાઢો, હવે રસોડું અને આમ લઈ જાઓ. એટલે એ વખતે જે ઝાટકો લાગે કે એક તો માંડ ઘર બનાવ્યું હોય, બધા જ પાસે એકદમ સુખ સંપન્ન ના પણ હોય એવા બધા, એક મિડલ ક્લાસની આપણે સપોઝ વાત કરીએ, તો જ્યારે એણે દિલથી બનાવ્યું હોય, કેટલી બધી એણે લોન લીધેલી હોય, જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને બનાવ્યા, અને જ્યારે પછી આવી રીતે તોડફોડ કરવાની હોય તો એવા સમયમાં શું કરવું જોઈએ? કારણ કે બહુ જ કન્ફ્યુઝન્સ થતા હોય છે. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બેનનો સવાલ વ્યાજબી છે કે હું તો એવું કહું છું કે જ્યારે મેડિકલ સાયન્સ હાથ ઊંચા કરી લે છે ને, મેડિકલ સાયન્સ હાથ ઊંચા કરી લે છે ને, ત્યાંથી એસ્ટ્રોલોજી શરૂ થાય છે. આ દુનિયામાં, આ સમાજમાં, આખા હિન્દુસ્તાનમાં, અને હું તો કહું છું કે આપણા સરાઉન્ડિંગ આજુબાજુમાં પણ એટલા જ્ઞાની એસ્ટ્રોલોજર્સ, એવા જ્ઞાની જ્યોતિષો છે કે જેની પાસે સાચા અર્થમાં સરળ ઉપાય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ જ્ઞાની વ્યક્તિઓ સુધી પહોંચી નથી શકતા. અથવા તો એવું કહેવાય કે બની બેઠેલા એવા એસ્ટ્રોલોજર પાસે જઈએ છીએ કે જે માત્ર પોતાની અને પોતાની જ ખીચડી પકવે છે, ગ્રહોના નામે આપણને બીવડાવે છે અને એમની દુકાનો ચલાવે છે. તમારો જે સવાલ હતો એ એવો હતો કે માની લો કે કોઈ એક વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે. સાહેબ, દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે પોતાનું એક સુંદર મજાનું ઘર હોય, અને એ ઘરમાં એ પોતે પોતાના ફેમિલી સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાના બાલ બચ્ચા સાથે, પોતાની પત્ની સાથે, મા બાપ સાથે ખૂબ સુખે સુખે, ખૂબ સારી રીતે એ જીવન જીવતો હોય. પણ એવે વખતે જો એના ત્યાં કોઈક એવી વ્યક્તિ આવે અને જેની પાસે પૂરું જ્ઞાન નથી, એ વ્યક્તિ એમ કે મને એવું લાગે છે અને ખાસ કરીને આપણા પડોશીઓને કે આપણા મિત્રોને જેની પાસે અધૂરું જ્ઞાન છે એવા લોકો આવું ખાસ કહેશે, મને એવું લાગે છે કે તમારું ઘર છે ને વાસ્તુના પ્રમાણે બરાબર નથી. તો મિત્રો એવું યાદ રાખજો, આપણે સૌ જ્યારે આવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે ત્યારે સુખની શોધમાં એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે બિચારો પોતે દુઃખી છે. સુખની શોધમાં એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે પોતે દુઃખી છે. માટે સૌથી પહેલાં તો એ યાદ રાખો કે જો તમારે કોઈ એસ્ટ્રોલોજીકલી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય અથવા તો વાસ્તુની દ્રષ્ટિએ તમારું ઘર વાસ્તુ બેલેન્સ કરવું હોય, એવી વ્યક્તિને શોધજો કે જે સાચા અર્થમાં એક સારા વાસ્તુ એક્સપર્ટ, સારા વાસ્તુશાસ્ત્રી, એક જ્ઞાની એસ્ટ્રોલોજર હોય અને એ તમને બિલકુલ મિસગાઈડ કર્યા વગર તમને જ્ઞાન આપે અને તમને ગાઈડ કરે અને તમારા દુઃખો દૂર કરે. તમારો જે પ્રશ્ન છે એવો છે કે માની લો કે કોઈક વખત કોઈક એવા વ્યક્તિ જે આપણા ત્યાં આવે અને આપણને તોડફોડ કરાવે, એવું બની શકે કે તમને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારું રસોડું અહીંયા હોવું જોઈએ, તમારું પૂજા રૂમ અહીંયા હોવો જોઈએ, તમારો બેડરૂમ અહીંયા હોવો જોઈએ, તમારું બ્રહ્મસ્થાન દૂષિત છે. આવું કદાચ માની લો કે કોઈએ કીધું અને પછી એણે તરત જ તમને કીધું કે ફોડાઈ નાખો, તો આ યાદ રાખજો, આ વ્યક્તિ સાચા વાસ્તુ એક્સપર્ટ નથી. જે વ્યક્તિ તોડાવે ને એ ખોટો. તો કરવાનું શું? વાસ્તુ એમ કહે છે કે તમે એસેસરીઝ થ્રુ બેલેન્સ કરી શકો છો. શું કરી શકો છો? એસેસરીઝ થ્રુ
બેલેન્સ કરી શકો છો. જો તમારું ઘર વાસ્તુ ઇમ્બેલેન્સ હોય તો એસેસરીઝ થ્રુ તમે વાસ્તુને બેલેન્સ કરી શકો છો. તો બસ એક સાદો સરળ ઉપાય એ છે, સાદો અને સરળ ઉપાય એ છે કે કોઈને પણ ન બોલાવશો. જો તમને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં વાસ્તુ બેલેન્સ નથી અથવા તો વાસ્તુથી બધા દુઃખી છે, કોઈક એવી વાત કોઈ કરી ગયું છે, તો કોઈને પણ ન બોલાવશો. એનો મતલબ એવું નથી કે તમારા ધ્યાનમાં કોઈ જ્ઞાની વ્યક્તિ હોય, તમારા ધ્યાનમાં કોઈ સાચા વાસ્તુ એક્સપર્ટ હોય, કોઈ સાચા વાસ્તુશાસ્ત્રી હોય, કોઈ સાચા એસ્ટ્રોલોજર હોય, કોઈ સાચા જ્યોતિષ હોય, એને બતાવવાની ના નથી પાડતો, પણ પહેલાં એ શોધજો કે ખરેખર એ સાચી વ્યક્તિ છે અને એની પાસે કરાવજો. અને જો એવી વ્યક્તિ ન મળે તો તમે જાતે જ તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરી શકો છો. કેવી રીતે? તમારે વાસ્તુ પ્રમાણે જો ઘર બનાવવું હોય તો વાસ્તુનો એક નિયમ છે. શું નિયમ છે? કે પૂર્વ દિશા અને ઉત્તર દિશા ખાલી હોવી જોઈએ. પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં વજન ન હોવું જોઈએ. તો આટલું કરજો કે જ્યારે તમે ઘર બનાવો ત્યારે તમારા ઘરમાં પૂર્વ દિશા કઈ છે એ જોઈ લેજો. પૂર્વ દિશાની સામે તમે મોઢું કરીને ઊભા રહેશો, ડાબો હાથ તમારો જ્યાં જશે એ ઉત્તર દિશા હશે. તો શક્ય હોય એટલું પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં વજન ઓછું રાખજો. જો વજન મૂકવું પડે એવું હોય, લાકડાનું વજન મૂકશો, લાકડાનું ફર્નિચર મૂકશો તો દોષ લાગતો નથી. જો પૂર્વ દિશા અને ઉત્તર દિશા ખાલી રાખશો, દક્ષિણમાં અને પશ્ચિમમાં વજન મૂકશો તો તમારું ઘર આપોઆપ વાસ્તુથી બેલેન્સ થઈ જશે. માત્ર બ્રહ્મસ્થાનને ખાલી રાખવાનું, એટલું ધ્યાન રાખવાનું. એટલે હું ચોક્કસ કહું છું કે જો તમને યોગ્ય જ્ઞાની વિદ્વાન વ્યક્તિ મળે તો ચોક્કસ તમે એની પાસે વાસ્તુ કરાવજો. આ જ્ઞાન, આ વિદ્યા, આ શાસ્ત્ર ખોટું નથી, પણ ક્યાંક ને ક્યાંક તમને ગાઈડ કરવાવાળી જો વ્યક્તિ ખોટી હશે તો ચોક્કસ એમાં તમને તકલીફ પડશે. માટે તમે જાતે જ તમારા ઘરને સારી રીતે વાસ્તુ બેલેન્સ કરી શકો છો. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.